ઉનાળામાં જ્યારે આ વખતે કેરી ખૂબ જ મોંઘી મળી રહી છે ત્યારે ફક્ત એક જ પાકી કેરીમાંથી 5થી 5.5 જેટલા ગ્લાસ ફ્રૂટીની રેસીપી. આ ફ્રૂટીમાં બિલીવ મી ફ્રેન્ડ્સ, મેં ઉપરથી કોઈ પણ ફ્લેવર્સ કલર એડેડ બિલકુલ નથી કરેલો. અને સાથે સાથે જો ઘરમાં નાના બાળકો હશે, મહેમાન આવ્યા હશે તો પણ એકવાર બનાવીને તમે અઠવાડિયાથી પણ વધારે સ્ટોર કરી શકો છો. તો લાગે છે ને કલર વગર પણ એકદમ માર્કેટમાં મળતી હોય તેવી ફ્રૂટી. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે સમય ન બગાડતા રેસીપી શરૂ કરીએ. સારી લાગે તો ફ્રેન્ડ્સ, ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા. અહીંયા મેં વજનથી જોઈએ તો 250 ગ્રામમાં થોડી ઓછી હોય તેવી એક મોટી પાકી કેરી લીધેલી છે. અને સાઈડમાં આ ફ્રૂટીને ખટાશ આપે તે માટે એક નાની કાચી કેરી લીધેલી છે. આ બંનેની છાલ ઉતારી સારી રીતના તેના નાના નાના પીસીસ કરી લઈશ. જો તમારી પાસે કેસર કેરી અવેલેબલ હોય તો તેનો જ ઉપયોગ કરવો. મેં અત્યારે કેસર કેરી અવેલેબલ ન હતી એટલે બીજી કોઈ કેરીનો ઉપયોગ કરેલ છે. સેમ એને પણ આવી રીતના નાના નાના પીસીસ કાઢી અને રફલી પીસ હશે તો પણ ચાલશે, કારણ કે આગળ આપણે ફ્રૂટી બનાવતી વખતે તેને મિક્સર જારમાં એડ જ કરવાના છે. તો હવે આવી રીતના કાચી કેરીની જેમ પાકી કેરીના પણ હું નાના નાના પીસીસ કરી લઈશ. જો તમારી આગળ પાકી કેરી એકથી વધારે અવેલેબલ હોય અને ડબલ જેટલા ગ્લાસીસ કરવા હોય તો બંને કેરીનું પ્રમાણ તમારે વધારી દેવાનું. હવે હું અહીંયા પાકી કેરી અને કાચી કેરી બંનેને 1 બાય 1 મિક્સર જારમાં એડ કરી અને સારી રીતના તેનો પલ્પ કરી લઈશ. પલ્પ કરતી વખતે જરૂર પડે તો થોડા એવા પાણીનો ઉપયોગ કરવાનો. તો ફ્રેન્ડ્સ, હવે પાકી કેરી અને કાચી કેરીના 1 બાય 1 બધા પલ્પ કરી લઈએ છીએ. જરૂર પડે તો તેમાં થોડું પાણી ઉમેરતું જવાનું. હવે એક પેનને ગરમ કરી જેમાં મેં પાકી કેરીનો પલ્પ ઉમેરો, તેમાં કાચી કેરીનો પલ્પ અને બાકી રહેલી કેરીનો પલ્પ ઉમેરી દઈશું. ટોટલ અહીંયા મેં એક મોટી પાકી કેરી અને એક નાની કાચી કેરી લીધેલી. હવે સેમ 3 વાટકીમાં જેમ પીસીસ કરેલા એમાંની 1 વાટકી જેટલું પાણી ઉમેરી દઈશું, જેથી કરીને આ પલ્પ ઉકળે તો એકદમ ઘાટો ન રહે, એકદમ માપે તેની થિકનેસ રહે. હવે હું અહીંયા 2 મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. જો તમને પસંદ ન હોય તો તમે અહીંયા દળેલી સાકરનો ભૂકો ઉમેરી શકો છો. તો હવે આવી રીતના મીડિયમ ફ્લેમ પર ધીમે ધીમે તેને હલાવતા જવાનું છે. આમાં થોડા જે પીસીસ દેખાય છે તે આપણે ગાળી લેશું એટલે એ ઓટોમેટિક તેમાં પલ્પના ફોર્મમાં જ આવી જશે. તો હવે તમે અત્યારે તેનો કલર જોઈ રહ્યા છો. હવે 3થી 4 મિનિટ આવી રીતના સતત તમારે તેને હલાવતા રહેવાનું છે. જેમ જેમ બબલ આવતા જશે તેમ તેની ટ્રાન્સપરન્સી વધતી જશે અને ઓટોમેટિક ખબર પડી જશે કે આપણી ફ્રૂટીનો જે પલ્પ છે એ બનીને તૈયાર છે કે નહીં. બિલીવ મી ફ્રેન્ડ્સ, અત્યારે બધા બહારના જે ડ્રિંક હોય છે તેમાં નકરી ચાસણી અને સાથે સાથે બધા એલિમેન્ટ્સ નુકસાનકારક જ હોય છે. તો ઘરે આ રીતના એકવાર જરૂરથી ફ્રૂટી ટ્રાય કરજો. અને જ્યારે બહારની પેકિંગવાળી ફ્રૂટી આપણે બાળકો માટે લેતા હોય જે સ્ટ્રોથી ડાયરેક્ટલી પી શકાય તે બિલકુલ ન આપવી, કારણ કે ઝાઝા બધા સમય સુધી પડી રહેવાથી તેમાં ઘણીવાર પૂરા પણ જોવા મળે છે. તો આ રીતે એકવાર ઘરે જરૂરથી તેને બનાવી આપશો. હવે ફ્રૂટીનો પલ્પ એકદમ ઘાટો સરસ થઈ ગયેલો તો મેં તેને 8થી 10 મિનિટ ઠંડુ થવા મૂકી દીધેલું. હવે 8થી 10 મિનિટ બાદ ઠંડુ થઈ જાય ત્યારબાદ આવી રીતના એક ચાળણામાં તેને એડ કરી અને બધો પલ્પ ચાળતો જવાનો, જેથી કરીને ડ્રિંક બનાવતી વખતે તેમાં કોઈ પણ લમ્સ બિલકુલ ન રહે. તો હવે અહીંયા બધો પલ્પ ચડાવીને રેડી છે. તો ચલો હવે માર્કેટમાં મળે તેવી ઠંડી ફ્રૂટી બનાવવાની રીત જોઈએ. હવે હું અહીંયા 2થી 2.5 ગ્લાસ જેટલા પાણીના ઉમેરું છું અને સાથે સાથે 1 ગ્લાસ જેટલા ભરેલા આઈસ ક્યુબ્સ ઉમેરીશ, જેથી કરીને ઠંડુ ડ્રિંક આપણું ઇન્સ્ટન્ટલી મળી જાય. જો તમને આઈસ ક્યુબ્સ ના ઉમેરવા હોય તો એકવાર આ ફ્રૂટી બનાવી અડધી કલાક જેવું તેને ફ્રીઝરમાં રાખી દેવાનું, જેથી કરીને એકદમ ઘાટું માર્કેટમાં હોય તેવું ડ્રિંક ઠંડુ રેડી થઈ જાય સર્વ કરવા માટે. તો હવે આપણે તેને રેગ્યુલર ગ્લાસમાં એડ કરી અને ચિલ્ડ જ સર્વ કરીએ. તો ફ્રેન્ડ્સ, આશા છે તમને મારી આ ફ્રૂટીની રેસીપી પસંદ આવી હશે અને જો આવી હોય તો બીજા ફ્રેન્ડ્સ, ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા.
અને હા, તમે ચેનલ પર પહેલીવાર વિઝિટ કરી હોય, નવા હોય તો આવી રીતના સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ બટનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને મારા દરેક નવા વિડીયોઝની નોટિફિકેશન તમને પણ બધાથી પહેલાં મળે.